ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। નાણામંત્રી સૌરભ પટેલે રજૂ કરેલા અંદાજપત્રમાં અનેક મહત્વની યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ કચ્છમાં કોંગ્રેસે આ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે। જોઈએ એક રિપોર્ટ। તો કચ્છ ભાજપ દ્વારા આ બજેટને આવકાર આપવામાં આવ્યો છે। ગઈકાલના બજેટમાં કચ્છમાં નર્મદા માટે 1138 કરોડ રૂપિયા ફાળવાયા છે। અબડાસા લખપતને કાયમી પાણી મળી રહે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું છે। મુન્દ્રા એલએનજી ટર્મિનલ માટે 150 કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી આદમ ચાકીએ આ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે અને કહ્યું છે કે નર્મદા માટે જે 1138 કરોડ ફાળવાયા છે તેનો ઉપયોગ ક્યાં થશે, તે માટેનું પ્લાન શું છે અને નર્મદાનું પાણી અબડાસા અને લખપતમાં પહોંચશે કે કેમ તેવા સવાલો પણ ઉઠાવ્યા છે। અને અગાઉ પણ સરકાર દ્વારા કચ્છના વિકાસ માટે કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને આ બજેટને આદમ ચાકીએ આંકડાની માયાજાળ ગણાવી છે। કચ્છની અંદર સીધી રીતે કોઈ લાભ થયો એવું મને જોવામાં આવતો નથી। જે આંકડાની માયાજાળમાં જે નાણામંત્રીએ રજૂ કર્યા, નર્મદાની વાત કરે, ગ્રાન્ટ ફાળવી કઈ રીતે શું કરશે, કયાથી કઈ રીતે કેનાલ બનશે, એનો કોઈ ઉલ્લેખ નથી। માત્ર ને માત્ર કાગળ ઉપર છે। તેવી રીતે વિકાસની વાત જે આખા આપણા ધાર્મિક સ્થળ છે એની વિકાસોની વાત આખા ગુજરાતે વર્ષોથી કરે છે, પણ એમાં પણ કંઈ ઉલ્લેખ કર્યો નથી, એમાં પણ અંગૂઠો બતાવ્યો છે। એવી રીતે બની પશ્ચિમ છે, અબડાસા છે, રાપર, એટલે આખા તાલુકામાં સીધી રીતે આપણે કંઈ વિકાસ થાય એવું મને કંઈ લાગતું નથી। કુટીર ઉદ્યોગની વાત કરે છે, કુટીર ઉદ્યોગમાં યોજના કરી, પણ સીધો સામાન્ય ગરીબ માણસને શું ફાયદો એનો કંઈ ઉલ્લેખ નથી। માછીમાર માટે જે ઉડિયામણ આપણે લાખો કરોડ ઉડિયાણ કમાવીએ છીએ આપણે જખૌથી કરીને સમકેર સુધી, એનું કંઈ ઉલ્લેખ નથી। એટલે આ બધી જે ગોલ ગોલ જોઈએ તો આંકડાની માયાજાળ સિવાય કંઈ છે નથી। બાકી વાવા કરવાનો અધિકાર છે ભાજપને, ભાજપના નેતાઓ વાવા કરે એમાં આપણે વાંધો હોઈ શકે નહીં, પણ ખરેખર કચ્છને વિશેષ દરજ્જો કોઈ પણ આપ્યું નથી। આરોગ્ય ક્ષેત્ર પણ કચ્છનું 0, એમાં કંઈ ઉલ્લેખ નથી કે આરોગ્યમાંથી અમે અલગ યોજના ફાળવી છે। ગ્રામીણ વિસ્તારમાં જે યોજનાઓ ચાલે છે જૂની એ જ યોજના છે, એમાં કોઈ નવો વિકાસ થયો નથી। એટલે આ કચ્છને ફાયદો થયો હોય એવું મને એક મુદ્દો પણ આમાં લાગતો નથી। કે જાહેરાત કરવું, કામ કરવું બે અલગ છે। એમાં ક્યાં એવો ઉલ્લેખ નથી કે કચ્છના છેડાવર સુધી પાણી નહેરનું નર્મદાનું પહોંચશે એવું ક્યાં ઉલ્લેખ નથી। આ થોબો અને રાજો જેવી રીતે મોદી સાહેબ કીધું અચ્છે દિન આને વાલે હૈ, આવી બધી વાતો છે। કોઈ એનો ઉપયોગ કરશે નહીં, કરશે તો પોતાના હિત ખાતર, પોતાના ઉદ્યોગપતિઓ માટે। સીધો સામાન્ય ગરીબ માણસને જે વાત થઈ હતી અગાઉ પણ આપણી કે દરવાજા ખોલાથી કચ્છને મોટો ફાયદો થાય, પણ એનું આયોજન જોઈએ, એની નિષ્ઠા જોઈએ, એને કરવા માટે કંઈક પોતાને જ કંઈ હોય ને કચ્છના લોકોને બહુ હોય, કચ્છના જે ચૂંટેલા ધારાસભ્યો હોય એને પણ થોડી ઈચ્છા હોય કે આપણે કચ્છ માટે કંઈ કરીએ। એટલે કોઈ એવું મને આયોજન જણાવતો નથી। ટુરિઝમમાં સાવ 0 થઈ ગયો। જે કચ્છને દેખા કુછને દેખા મોદી સાહેબ જે કરતા હતા, એટલે મોદી સાહેબ ગયા ને આ બધું પૂરું સાથે લઈ ગયા। સાથે સાથે કીધું છે કે એસટીમાં ઘટાડો કરશું, તો કેવી રીતે ઘટાડો કરશે? લોકોને ફાયદો થશે? સીધો જે એસટી પર બેસે છે પેસેન્જર એને સીધો 10% ફાયદો થશે? એમાં પણ આંકડાની માયાજાળમાં જે પ્રાઇવેટ લક્ઝરીઓ છે એના ઉપર ટેક્સ ઓછું કર્યું, પણ સીધે કોઈ પણ લોકોને ફાયદો થાય એવું કંઈ જોવાતું નથી। તો બીજી તરફ કચ્છ જિલ્લા ભાજપના પ્રવક્તાએ આ બજેટને આવકાર આપ્યો છે અને જણાવ્યું છે કે નર્મદાના નીર કચ્છને જલ્દીથી મળે તે માટે સરકાર આ આયોજન કરી રહી છે।
અને સરકાર આ બાબતે ચિંતિત છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે કચ્છનો ટુરિઝમ આજે વિશ્વ ફલક પર છે, એટલે સરકારી ટુરિઝમ માટે બજેટ નથી ફાળવ્યું. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છ ટુરિઝમનો ઘણો વિકાસ થયો છે અને એ પણ માત્ર ભાજપ સરકાર દ્વારા જ થયો છે તેવું નિવેદન કચ્છ જિલ્લા ભાજપના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે આપ્યું છે. અને કચ્છને નર્મદાની જરૂર છે, એટલે સરકારે નર્મદા માટે 1138 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એક તો કચ્છની જીવાદોરી આપણે જેને કહીએ નર્મદાની નહેર, એના માટે 1138 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે. મુન્દ્રામાં એલએનજી ગેસ માટેનો એક ટર્મિનલ નવો બનશે. પછી ગુજરાતની અંદર જે આંગણવાડીમાં નોકરી કરતી બહેનો છે એનો પગાર વધારે એ પણ કચ્છને લાગુ પડશે. બંધારાની અંદર જે પૈસાને ફાળવણી કરવામાં આવી છે, કચ્છમાં પણ દરિયા કિનારો છે, એનો પણ આપણે ફાયદો થશે. એટલા ફાયદાઓ કચ્છમાં થશે. કચ્છનો ટુરિઝમ ને વિશ્વના ફલક ઉપર મૂકવાનો પણ ભારતીય જનતા પાર્ટી પક્ષ છે. કચ્છનો વ્હાઇટ ડેઝર્ટ હોય, કાળો ડુંગર હોય, માંડવીનો દરિયા કિનારો હોય, જે આપણા જન્મ પહેલાથી અહીંયા હતા, જેને ગુજરાતના માજી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિશ્વના નકશા પર ફલક ઉપર મૂક્યો અને ટુરિઝમનો ધ્રુસકે ને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે. આજે પણ આપણે ભુજમાં બેઠા તો વાત કરીએ તો ભુજિયા ડુંગર ઉપર એક ભવ્ય ભુજિયાનો સ્મારક બની રહ્યું છે. એક પ્રથમ મહિલા મુખ્યમંત્રીએ કચ્છ તરફ એક દિગ્દ્રષ્ટિ રાખીને, હું તો સૌથી પહેલા એ વાતની ખુશી પ્રગટ કરું છું કે કચ્છની જીવાદોરી, અત્યારે આપણે બેઠા છીએ, વરસાદની સિઝન પાછી ઠેલવાની છે, આપણે બધા ચિંતામાં છીએ કે આપણું શું થશે ભવિષ્ય. ખેડૂતો પણ ચિંતામાં શું થશે. જો આ નર્મદાની કેનાલ મારફતે કચ્છની ધરા પર નર્મદાના નીર આવશે તો આપણે વરસાદની પણ ચિંતા ઓછી થશે. એટલે સૌથી પહેલા તો નર્મદાના નીરની જે કેનાલના પૈસા ફળાવવા માટે વધુમાં વધુ ખુશ છું. શ્રી વિઘ્નેશ્વરાય નમઃ દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ વિવિધ યાત્રા પ્રવાસ ઓગસ્ટ થી ઓક્ટોબર. ગંગા સ્નાન હરિદ્વાર તપોભૂમિ ઋષિકેશ સાથે 7 દિવસના 2850 રૂપિયા. વ્રજભૂમિ દર્શન મથુરા વૃંદાવન અક્ષરધામ 9 દિવસના 6900. શિવ મહાપુરાણ તથા જ્ઞાન યજ્ઞ તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે 12 દિવસના 8400. 2 જ્યોતિર્લિંગ દર્શન સહ નેપાલ 12 દિવસના 11950. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. મોબાઈલ નંબર 9909951090. લેન્ડલાઇન નંબર 02832 ઈમેલ divyayatrasangh@yahoo.co.in. કચ્છી નવા વર્ષે સંઘવી પરિવારના ભૂમિદાનથી જૈન ધર્મના આસ્થાની દેવી જલધારી પદ્માવતી દેવીના મંદિરનું ખાતમુહૂર્ત કરાયું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. જલધારી પદ્માવતી દેવી જૈન ધર્મના આસ્થાની દેવી છે. તેમનો મહિમા ભાવિકોને વિશેષ છે. માંડવીના સંઘવી પરિવાર કચ્છના દાનવીરોમાં સ્થાન પામેલ છે. તેઓ સામાજિક, આધ્યાત્મિક અને અનેક સેવાકીય પ્રવૃત્તિ સદાય કરતા જ રહે છે. ત્યારે જૈનોના દેવી જલધારી પદ્માવતી દેવીનું મંદિર બાંધવા માટે આ સંઘવી પરિવારે ભૂમિદાન કરેલું છે. આ મંદિર જૈનોની આસ્થાનું મંદિર બની રહેશે. આ મંદિર સંપૂર્ણ વાસ્તુકળાથી બનાવવામાં આવશે. આ મંદિર એક આધ્યાત્મિક સ્થાન બની રહેશે. આ ઉત્સવમાં અનેક મહાનુભાવો, વરિષ્ઠ નાગરિકો તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જોશી પર સાથે રહી આ મંદિરનું નિર્માણ કર્યું. આપણે મળીએ માંડવીના જયકુમારભાઈ સંઘવીને. આજે જ્યારે કચ્છનું નવું વર્ષ અને એમાં આપણે મંગલ પ્રવેશ કચ્છીઓ કરી રહ્યા છીએ, ત્યારે જલધારી પદ્માવતી દેવીનું મંદિર એ જૈન ધર્મની આસ્થાની દેવી છે. એના ઉપાસક તરીકે ભારતીય અહિંસા અભેદન અભિયાનના પ્રેરકબર અને પદ્માવતી દેવીના ઉપાસક યુવા રાષ્ટ્રીય સંત શ્રી સંજય મુનિના આશીર્વાદથી આ ધરતી ઉપર, આ જમીન ઉપર ભૂમિપૂજન કરવામાં આવ્યું, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને પ્રાણ પ્રતિષ્ઠા અહીં એમના શુભ હસ્તે અને એમના આશીર્વાદથી કરવામાં આવ્યું. હું ગયા મહિને કચ્છ હતો. એ વખતે કચ્છ, ગુજરાત અને રાષ્ટ્રની સમસ્યાઓ માટે માનનીય શ્રી જયકુમારભાઈ સંઘવી સાહેબને મળ્યો હતો. ચર્ચા કરી હતી, કારણ કે બહુ જાગૃત નાગરિક છે. એમને મેં રાષ્ટ્રની ભલાઈ માટે ઘણી બધી વિનંતીઓ કરી અને એ સમયે જયકુમારભાઈ સંઘવીની ઓફિસમાં
એટલે મને એ ટાઈમે આમંત્રણ આપ્યું હતું કે પદ્માવતી માતાજીનું જે ચતુર્થ ધ્વજારોહણ સમારંભ છે એ ટાઈમે તમે આવજો તો અમને બહુ આનંદ થશે. અને એ ટાઈમે એટલે ગયા મહિને મેં એમને વચન આપ્યો હતો કે માતાજીના દર્શન કરવા અને સંઘવી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હાજરી આપવા હું ચોક્કસ આવીશ અને માટે હું ખાસ એના માટે કચ્છ આવ્યો છું. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. ખેડૂતોને તમામ યોજનાઓના લાભ મળે અને તમામ યોજનાની માહિતી ખેડૂતો સુધી પહોંચે તે માટે ગુજરાત સરકાર દ્વારા આઈ કિસાન પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. તમામ પાકની માહિતી, બજાર ભાવ, હવામાન, કૃષિ યુનિવર્સિટીના સંપર્ક નંબરો સહિતની માહિતી આ પોર્ટલમાં આપવામાં આવી છે. ખેડૂતોને એકવાર પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે. ત્યારબાદ ખેડૂતો તમામ પ્રકારની માહિતી આ આઈ કિસાન પોર્ટલ પરથી જ મેળવી શકશે. ખેડૂતને હવે સંબંધિત કચેરીના ધક્કા નહીં ખાવા પડે. તેમજ ગુજરાત સરકારે વેબસાઇટ પણ બહાર પાડી છે, www.ikisan.gujarat.government.in. આ વેબસાઇટ દ્વારા ખેડૂતને લગતી તમામ માહિતી પ્રાપ્ત થઈ શકશે. ખેડૂતને માત્ર એક જ વખત પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ખેડૂતો ગ્રામ પંચાયતમાં પણ પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી શકે છે, જેમાં રાશન કાર્ડ, 8A, આઈ કાર્ડ તેમજ બેંક પાસબુકની ડિટેલ અવશ્ય આપવાની હોય છે. ખેડૂત પોતાનું નામ રજીસ્ટ્રેશન કર્યા બાદ ખેડૂત સરકારની તમામ યોજના વિશે જાણકારી મેળવી શકશે. તેમજ હવામાન, બજાર ભાવ, બાગાયત ખેતી, ખેતીની ગુણવત્તા, પશુપાલન, કૃષિ ક્ષેત્રમાં શિક્ષણની માહિતી ખેડૂત ઘરે અથવા ખેતર બેસીને મેળવી શકશે. આજનો ખેડૂત વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી તરફ વળ્યો છે. કૃષિ વિતરણમાં પણ નવી દિશાનો વાયરો વાયો છે. કૃષિ ક્ષેત્રે આપણો ખેડૂત એક ડગલું આગળ રહી શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી નવી પહેલ કરવામાં આવી છે આઈ કિસાન પોર્ટલ તરીકે, જેમાં ખેતીની તમામ માહિતી ખેડૂતને હવે મોબાઈલ પર ઘરે બેઠા જ મળી શકશે. સરકારશ્રી દ્વારા આ વખતે એક ખૂબ જ સરસ અભિગમ આઈ કિસાન પોર્ટલ લઈ આવ્યા છે. ઇન્ટરનેટમાં www.ikisan.gujarat.gov.in પર જાઓ એટલે ખેડૂતોએ એમાં નોંધણી કરાવવાની છે. ખેડૂતોને આ વેબસાઇટ ઉપર તમામ માહિતી અને ઉપલબ્ધ અને ઓનલાઈન મળી શકશે. ખેડૂતોને જે તે વિભાગના નંબર, તેમના અધિકારીઓના નંબર, યોજનાઓની માહિતી, હવામાનની માહિતી, પાકોની માહિતી, એના ખેડૂતોના સળગતા પ્રશ્નો વગેરેની માહિતી આઈ કિસાન પોર્ટલથી મેળવી શકશે. અને ખેડૂતોએ આ આઈ કિસાન પોર્ટલ અંતર્ગત નોંધણી કરવી ફરજિયાત છે. કોઈ પણ ખાતામાં સબસિડી લેવી હોય, ખેતીવાડી, બાગાયત કે પશુપાલન ખાતામાં, તો નોંધણી કરવી ફરજિયાત છે. અને નોંધણી કરાવવાથી જે ખેડૂતને આ કચેરીના ધક્કા થતા હોય અથવા તો એને જે કાગળો રજૂ કરવા પડતા હોય એ કાગળોમાં ખૂબ જ નહીવતતા આવી જશે અને બહુ ઓછા કાગળો રજૂ કરવા પડશે અને ખેડૂતોના ધક્કા પણ ઓછા થઈ જશે. બાલ સંસ્કાર પ્રી સ્કૂલ. આજના સ્પર્ધાત્મક યુગમાં આપના બાળકના ઘડતર અને વિકાસ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની એકવાર અવશ્ય મુલાકાત લો. અત્યંત આધુનિક વ્યવસ્થા સાથે બાળકોના સંસ્કારોનું સિંચન. પ્રી સ્કૂલના રમણીય વાતાવરણમાં, જેમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી તેમજ સિનિયર કેજી સુધીનું ભણતર. પ્રી સ્કૂલનું અદ્યતન સંકુલ સંપૂર્ણ સુવિધાથી સજ્જ. આપનું બાળક આજના યુગમાં અંગ્રેજી શિક્ષણ સાથે કદમથી કદમ મિલાવી શકે. આપના બાળકના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે
બાલ સંસ્કાર પ્રી સ્કૂલની વિઝિટ અવશ્ય કરો. એડ્રેસ રઘુવંશી નગર, સ્વામિનારાયણ મંદિર, ગઢવી ચારણ બોર્ડિંગ પાછળ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ. તો મિત્રો, આજે જ બાલ સંસ્કાર સ્કૂલમાં ખૂબ જ વ્યાજબી ફીઝના ધોરણે એડમિશન મેળવો. સંપર્ક 9537544143. ભુજની જીકે જનરલ હોસ્પિટલ ચર્ચાના એરણે છે, ત્યારે જીકેના સ્ટાફ ક્વાર્ટર્સમાં છેલ્લા 3 માસથી સફાઈ કરાઈ નથી. જો હોસ્પિટલમાં આટલી ગંદકી હોય તો અન્ય વિસ્તારોની શું વાત કરવી? એક બાજુ જ્યારે 5 તારીખે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ભુજ પધારી રહ્યા છે, ત્યારે ભુજના હાઈવે રોડ પર ઝીણી ઝીણી રફડ પણ ઉપાડવામાં આવી રહી છે. જાહેર સર્કલો પર થીગડા મારી અને સમારકામ થઈ રહ્યું છે. શહેરને સ્વચ્છ બતાવવા જાહેર માર્ગો પર જરૂરત ન હોવા છતાં બીજી વાર ડામ રોડ પથરાઈ રહ્યા છે. આ સફાઈ માત્ર દેખાવ જ છે. મુખ્યમંત્રીને ઇમ્પ્રેસ કરવા માટે અધિકારીઓની ચમચાગીરી કહી શકાય, પરંતુ શહેરના અંદરના અને સોસાયટી વિસ્તારો પર આનંદીબેનને ફેરવવામાં આવે તો સાચી સફાઈ દેખાય. આવું જ ગંદકીનું સામ્રાજ્ય ભુજની જીકે જનરલ હોસ્પિટલના ક્વાર્ટર્સ બન્યા છે. હોસ્પિટલમાં તો સંપૂર્ણ સ્વચ્છતા હોવી જરૂરી છે, પરંતુ ડોક્ટરોના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર છેલ્લા 3 માસથી કોઈ સફાઈ કામદાર ડોકાયું જ નથી. આ ગંદકીના કારણે હોસ્પિટલનું વાતાવરણ પ્રદૂષિત બન્યું છે અને વાસથી અધિકારીઓના પરિવારજનો તથા રહેવાસીઓ પણ ત્રસ્ત બન્યા છે. તાત્કાલિક આ સફાઈ કરવામાં આવે તેવી લોક માંગણી છે. અહીંયા આપણે રેસિડેન્ટ ક્વાર્ટર્સ છે, બરાબર, અને અહીંયા બધા કર્મચારી રહે છે, બરાબર. આ લગભગ 4 મહિનાથી કચરાના ઢગલા જોયો છે તમે, કેટલો જબરદસ્ત કચરાનો ઢગલો છે. અહીંયા નાના બાળકો રમે, પાર્કિંગ એરિયો છે, અહીંયા સાફ સફાઈ થતી નથી, બરાબર. અને અહીંયા વાસમાં રહે, તમે નીકળો તમે જોઈ શકો કે આ જ્યાં રેસિડેન્ટ એરિયો છે અહીંયા કેટલી વાસ મારે છે. છોકરાઓ રમતા બીમાર પડશે તો જવાબદારી કોની થવી જોઈએ? પણ કોઈ ઉપાડતું, આ કેન્ટીનર લગભગ 3 મહિનાથી 4 મહિનાથી પડ્યું છે, કોઈ ઉપાડતું નથી. આ અદાણીએ લીધી તો અદાણીની જ જવાબદારી હોય, બરાબર. સાફ સફાઈની એ લોકોની જવાબદારી હોય ને. બેદરકારી વાપરે છે અને કર્મચારીના છોરા બીમાર પડશે. કાલે વરસાદ થયો તો એટલી વાસ મારશે અહીંયા કે લોકો હાલી નહીં કે આ રસ્તો છે, પાછો રસ્તા ઉપર મોટો ઢગલો પડ્યો છે. માંગ છે એ જ કે ભાઈ કચરો ઉપડાવો ને, થોડાક માણસોનું ધ્યાન રાખો. નાના કર્મચારીઓ છે, એમના બિચારાનું છોકરાઓ રમતા હોય તો એમનું ધ્યાન આપો તમે કે ભાઈ કર્મચારીના છોરા રહે તો તમારી બાજુ સાફસૂફ રહે, જ્યાં અધિકારીઓ રહે ત્યાં સાફસૂફ રહે, અને જ્યાં બિચારા નાના કર્મચારીઓ ને ત્યાં તમે જુઓ તો કચરાનો ઢગલો કેવો જબરદસ્ત પડ્યો. એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ. શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ તથા ક્લાસરૂમના વાતાવરણને મહત્વ આપતા એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ भुजना प्रथम पर्सनालिटी डेवलपमेंट साथे ना एसी क्लासेस। एस्पायर में जुड़ने के बाद मेरा ड्रीम सच होने लगा है। मैं मेरे ड्रीम की ओर बढ़ने लगा हूँ और इधर के टीचर भी बहुत अच्छे हैं और पढ़ाते भी बहुत अच्छे हैं। जेमा अंग्रेजी माध्यम तथा गुजराती माध्यमना 5मा धोरणथी कॉलेज सुधीना विद्यार्थीओना एडमिशन चालू छे। नमस्कार भुज। पहले तो एस्पायर एजुकेशनल इनिशिएटिव की ओर से भुज के सभी नागरिकों को यहाँ पे सेंटर देखने आने का मैं न्योता देता हूँ। हमने ये सेंटर स्पेशली बच्चों की पर्सनालिटी डेवलपमेंट के लिए चालू किया है। सरनामू एस्पायर एजुकेशनल इनिशिएटिव, हिरेश्वर कॉम्प्लेक्स बेसमेंट, SBI बैंक नी सामे, संस्कार नगर, भुज। मोबाइल नंबर 9909945143। અષાઢી બીજનું શુકન વરસાદે કેમ ન સાચવ્યું? કચ્છ અને ગુજરાત પર શું રહેશે અલ્નીનોની અસર? તમામનો જવાબ એક જ, વરસાદની પેટર્ન બદલાતા પ્રારંભિક ચોમાસું રહ્યું ફીકું। હજી પણ 5 થી 7 દિવસ સુધી ખાલી વાદળોની આવજાવ રહેવાની સંભાવના વ્યક્ત કરતું હવામાન ખાતું। અષાઢી બીજ ગાજવીજ, પરંતુ આ વર્ષે અષાઢી બીજનો દિવસ કોરો ગયો। વૈશ્વિક સ્તરે હવામાન તજજ્ઞોએ અલ નીનોના કારણે વરસાદમાં વિસંગતતા સર્જાવાની ભીતિ દર્શાવી છે। કચ્છમાં વરસાદની વાટ જોઈને બેઠેલા ખેડૂતો અને પશુપાલકોને ચિંતા સતાવી રહી છે, ત્યારે હજુ પણ 5 થી 7 દિવસ સુધી માત્ર વાદળોની આવજાવ રહેવાની વાત હવામાન ખાતાના અધિકારીએ કરી છે। મા આશાપુરા ન્યૂઝ ચેનલે હવામાનમાં થઈ રહેલા બદલાવ અને વરસાદની પેટર્ન શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો।
સૌપ્રથમ ક્લાઉડી મોન્સૂન એક્ટિવિટીને સમજીએ તો હાલમાં પશ્ચિમ બંગાળ અને બિહાર તરફ વાદળોનો જમાવડો છે. તસવીરમાં દેખાઈ રહેલ સફેદ વાદળો દર્શાવે છે જ્યારે કચ્છ અને ગુજરાતમાં વાદળોનો ઘેરાવ પણ ખૂબ જ સામાન્ય જોવા મળે છે. તેથી 5 થી 7 દિવસ વરસાદની આશા ધૂંધળી છે. વાદળો બંધાયા બાદ વરસાદ માટે તાપમાનની પણ જરૂર હોય છે. તાપમાન જોવા માટે વિવિધ કલરને આંક આપવામાં આવે છે, જેમાં બ્લુ કલર અનુકૂળ તાપમાન દર્શાવે છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં દેખાતો બ્લુ કલર તાપમાનની અનુકૂળતા દર્શાવે છે, તેથી ત્યાં ચોમાસું સારું કહી શકાય. જ્યારે કચ્છ ગુજરાતમાં દેખાતો પીળો કલર પ્રતિકૂળ તાપમાન દર્શાવે છે. આગામી 5 થી 7 દિવસો સુધી આ જ સ્થિતિ રહેશે તેવું હવામાન તજજ્ઞો જણાવી રહ્યા છે, કારણ કે મોન્સૂન એક્ટિવિટી કચ્છ પર ધીમેથી ડેવલપ થઈ રહી છે. આ તસવીર ચોમાસાની પેટર્ન દર્શાવે છે, જેમાં કચ્છના અખાતમાંથી પસાર થતી લીલા કલરની રેખાઓ મુજબ કચ્છના અખાતથી મુંબઈ, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ થઈને ચોમાસું હિમાલય તરફ ફંટાય છે. પરંતુ હાલમાં આ પેટર્ન સક્રિય ન હોવાથી प्रारंभिक ચોમાસું નબળું રહ્યું હોવાનું હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું. संभावना तो यही है कि आने वाले 4-5 दिनों के बाद बारिश की संभावना तो है थोड़ा, बट तब तक तो अभी ऐसी क्लाउडी स्काई बना रहेगा. 4-5 दिनों तक ऐसी क्लाउडी स्काई रहेगा. कहीं कहीं जरूर थोड़ा बहुत बौछार हो सकती है बारिश. जी बिल्कुल, उसका असर है. और यहाँ जो मानसून का वो देखें हम, मानसून का नॉर्दर्न लिमिट जिसको हम कहते हैं, कि मानसून अभी तक गुजरात में एंटर नहीं किया है पूरी तरीके से. सिर्फ उसने नीचे जो सौराष्ट्र के नीचे यदि साउथ में बात करें, जस्ट उसको टच किया है. इधर बिल्कुल आगे बढ़ा ही नहीं है मानसून. हाँ, उम्मीद है कि एक हफ्ते के बाद शायद मानसून में आगे प्रगति होगी और वो दूसरी जगह पे भी पहुंचेगा. देखिए, बारिश थोड़ा सा कम रहने की संभावना है. उसका इफेक्ट जो है कम, इंडिया के रेस्पेक्ट में यदि बात करें तो बारिश थोड़ी कम रहने की संभावना रहती है. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ બચત સાથે પર્યટન કરવાનો અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં. શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ ચારધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. વ્રજભૂમિ સહ કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹750. કાશી કાઠમંડુ બાબાધામ એક અવનવી તીર્થયાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹950. શક્તિપીઠ કામાખ્યા સહ ગંગાસાગર શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹900. 13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ, સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના સ્ટેશન રોડ ઉપરથી લલચાવી ફોસલાવી નાના બાળકનું અપહરણ કરી જંગલમાં લઈ જઈ નરાધમે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. ભુજના ધમધમતા સ્ટેશન રોડ વિસ્તારમાં બનેલું આ કૃત્ય ઘૃણાસ્પદ બાબત છે. સમાજની અંદર ફરતા આવા વાસના ભૂખ્યા નરાધમોને આકરામાં આકરી સજાની જોગવાઈ કાયદામાં હોવા છતાં પણ ખુલ્લેઆમ ફરે છે, તે શરમજનક બાબત છે. તારીખ 1ના બપોરના ભાગે ભુજના સ્ટેશન રોડ વિસ્તારમાંથી રાજુ સીતારામ પ્રજાપતિ નામના નરાધમે એક નાના બાળકને ફોસલાવી અને તેને ભુજ માંડવી વિસ્તારમાં ઉપાડી ગયો હતો અને આ નાના બાળક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલ છે, જેની ફરિયાદ નોંધાતા મોડી રાત્રે આ આરોપીની અટક કરેલ છે. આવા વાસના ભૂખ્યા પશુ જેવા માનવો માટે સમાજમાં કોઈ જ સ્થાન નથી, તેથી તેને કડકમાં કડક સજા આપી અને તેણે કરેલા અપરાધની ગંભીરતા સમજાવવી જરૂરી છે. આવા રોજબરોજ બનતા કિસ્સામાં લોક જાગૃતિ પણ જરૂરી છે. આ કમે હકીકત એવી છે કે ગઈ તારીખ 1/7/14 કલાક 12:00 થી 16:30 અરસામાં
રાજુ સીતારામ પ્રજાપતિ નામનો ઈસમ એક નાના બાળકને સ્ટેશન રોડ પરથી મોટરસાયકલ પર લલચાવી ફસલાવી બદકામ કરવાના ઈરાદે ભુજ માંડવી રોડ ઉપર જંગલ વિસ્તારમાં લઈ ગયેલ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલ અને ત્યાં આરોપી પોલીસ સ્ટેશન તેના બાળક સાથે જ લઈ આવ્યો હતો. માનકુવા ગામે ખેતરના સેઢા બાબતે બે ખેડૂત પરિવારો વચ્ચે સર્જાયો ડખો. અંતે આ ડખો મારામારીમાં પરિણમ્યો. કચ્છ ખેતી પ્રધાન જિલ્લો છે. ખેતી ઉપર નપતા આ જિલ્લામાં ઉદ્યોગોના પગરણ થતા જમીનોની કિંમત આસમાને આવવા લાગી. ત્યારે ખેડૂત પુત્રો લોભ અને લાલચમાં ખેતરોને હેતુફેર કરાવી મોંઘા ભાવે વેચવા લાગ્યા. આ જમીનોની એક તસુ જમીન પણ આ ખેડૂતો છોડવા માટે તૈયાર નથી. કહેવાય છે ને, જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું. આજે જમીનના કારણે વધતા ઝઘડાઓ અને વિવાદો દિન પ્રતિદિન વધી રહ્યા છે. એવી જ એક ઘટના માનકુવાના બે ખેડૂત પરિવાર વચ્ચે બનવા પામી છે. મળતી માહિતી મુજબ માનકુવાના રામજી શ્યામજી વેલાણી ઉંમર વર્ષ 50, મોહન કાનજી વેલાણી ઉંમર વર્ષ 44 ને ખેતરના સેઢા બાબતે માનકુવા ગામના જ રહેવાસી જયંતીલાલ દેવજી, ચંદુલાલ દેવજી, રામજી દેવજીએ લાકડી વડે માર માર્યો છે. આમ વરસાદના સમયે વાવણીમાં ધ્યાન આપવાની જગ્યાએ આ ખેડૂત પરિવારો સેઢાની જમીન બાબતે ચિંતિત છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. ભુજમાંથી કરોડો રૂપિયાની ઉચાપાત કરનારો શખ્સ મયંક ગીતેને આજે કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે. ગોલ્ડન પેલેસમાં રિલાયન્સ અને SBIની પોલિસીના નામે ભુજના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ફરિયાદી મયુર ગણપત ભટ્ટે મયંક ગીતે વિરુદ્ધ IPC કલમ 409 મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે કેસ ત્રીજા અધિક્ષક ચીફ જ્યુડિશિયલ જજ RR જિમ્બાની કોર્ટમાં તેના પર ફરિયાદી મયુર ગણપતભાઈ ભટ્ટે 1,03,320 રૂપિયાની ઉચાપાત કરવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે મયંક ગીતેને કોર્ટે 7 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો સાદી 6 માસની સજા જજ RR જિમ્બા સાહેબે કરી છે. 13 જેટલા મૌખિક પુરાવા અને 21 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેને ધ્યાનમાં લઈ ભુજ કોર્ટે આ સજા સંભળાવી છે. અત્યાર સુધી મયંક ગીતે 1.5 વર્ષની કેદની સજા ભોગવી લીધી છે, જેથી 7 વર્ષમાંથી આ સજા બાદ કરવામાં આવશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.